મિત્રો, અંકલેશ્વરમાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. રાહુલ તેની પત્ની અને તેની મા સાથે અંકલેશ્વરમાં રહેતો હતો. રાહુલની એક 4 વર્ષની નાની દીકરી હતી. નિકિતા. રાહુલને પોતાનો ધંધો હતો, એટલે રૂપિયાની કંઈ કમી નહોતી, પરંતુ તેના મમ્મી રસીલાબેન ખૂબ જ અકડા સ્વભાવના હતા. રસીલાબેનને તેની વહુ જરા પણ પસંદ નહોતી આવતી. તેઓ દરેક વાતમાં કાજલને મેણાટોણા સંભળાવી રાખતા, તો પણ બિચારી કાજલ ક્યારેય પણ એના સાસુમાની સામે એક પણ શબ્દ નહોતી બોલતી. એક દિવસ રસીલાબેને કાજલને અવાજ લગાડ્યો, અરે મહારાણી, ક્યાં સુધી છોકરીનું બહારનું કરીને બેસેલા રહેશો? હું ક્યારની તમને કહી રહી છું કે દીકરી અને જમાઈ આવી રહ્યા છે, તેમના માટે જમવાની તૈયારીઓ કરી નાખો. અને મારી વાત સમજાઈ નથી રહી? રસીલાબેન ગુસ્સામાં જ તેની વહુને રાડો પાડીને આ બધું સંભળાવી રહ્યા હતા. પોતાના સાસુમાની વાતો સાંભળીને કાજલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની સાસુમાને દીકરીની સામે જોઈને કહ્યું કે માજી, હું કેવી રીતે ઊભી થઈ શકું? તમે જોઈ રહ્યા છો ને મારી નિકિતાને કેટલો બધો તાવ આવી રહ્યો છે. હું તેને 1 મિનિટ પણ એકલી મૂકી શકું તેમ નથી. તે મારા વગર એક ક્ષણ પણ નથી રહી શકતી. તેનું રડવાનું એક ધારું ચાલુ છે, તો પછી હું તેને મૂકીને રસોઈ કેવી રીતે બનાવી શકું? માજી, તમે એક કામ કરો, આજના દિવસ માટે બહારથી ઓર્ડર કરીને મંગાવી લ્યો. વહુના આવા શબ્દો સાંભળીને રસીલાબેનને ગુસ્સો આવી ગયો. તેઓ ગુસ્સામાં જ કહેવા લાગ્યા કે વહુ, તમારો મગજ ખરાબ થઈ ગયો છે કે શું? તમે બહાર હોટલમાંથી તૈયાર જમવાનું મંગાવવાનું કહી રહ્યા છો? તમારા પિતાજી રૂપિયા મોકલી રહ્યા છે આ બધું મંગાવવા માટે. એમ પણ તું દીકરી પાસે બેસીને શું કામ કરી રહી છો? એ તો બિચારી એકદમ આરામથી સૂઈ રહી છે. જો એ શાંતિથી સૂઈ રહી છે તો તેને આરામથી સૂવા દે. ત્યાં સુધીમાં તું ચૂપચાપ જમવાનું બનાવી નાખ. અને હા, મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જમાઈની સામે મારી બેઇજ્જતી ન થવી જોઈએ. મેં જેટલી પણ રસોઈ તને બનાવવાની કીધી છે એ બધું જ બની જવું જોઈએ. સ્વીટ ખાવા માટે ગુલાબજાંબુ પણ ઘરે જ બનાવી નાખજો. ગુલાબજાંબુ બહારથી મંગાવવાનો વિચાર ન કરતા. અને હા, જમવામાં સ્વાદ ન બગડવો જોઈએ. મને જમવામાં આડાઅવળું જરા પણ પસંદ નથી આવતું. આટલું કહીને રસીલાબેન ગુસ્સામાં જ કાજલના રૂમની અંદરથી બહાર નીકળી ગયા અને હોલમાં સોફા ઉપર જઈને બેસી ગયા. તેઓ તો સોફા ઉપર આરામથી બેસીને ટીવી ચાલુ કરીને જોવા લાગ્યા. આ બધું જોઈને કાજલને ઘણું દુઃખ થયું. તેણે જોયું તો તેની દીકરીની તબિયત એકદમ ખરાબ હતી. તેની તબિયતમાં થોડો ઘણો પણ સુધારો નહોતો. તેને તાવ ખૂબ જ આવી રહ્યો હતો. તેની દીકરી તાવની એકદમ ગરમ તપી રહી હતી. એટલે કાજલે તરત જ ઊભી થઈને રસીલાબેનની પાસે જઈને કહેવા લાગી કે માજી, પ્લીઝ, મારી નિકિતાને ખૂબ જ તાવ આવી રહ્યો છે. તમે તેના માટે ગાડી બોલાવી આપો. એટલે ડૉક્ટરને બતાવવા માટે લઈ જવી પડે એમ છે. તેની તબિયત વધારે ખરાબ થઈ રહી છે. ઘરની દવાઓથી થોડો ઘણો પણ ફરક નથી પડી રહ્યો. તાવ વધતો જઈ રહ્યો છે. ઘરના આ વાત સાંભળીને રસીલાબેને વધારે ગુસ્સો આવી ગયો. તેઓ ગુસ્સામાં કહેવા લાગ્યા કે હવે તારી દીકરી માટે હું ગાડી ભાડે બાંધી દઉં, અને ગાડીનું ભાડું પણ મારે ચૂકવવાનું. ડૉક્ટરને બતાવવા જવાનો ખર્ચો પણ મારે આપવાનો. તેના માટે દવાઓ પણ મારે લઈને આપવાની. તે તો આરામથી બેઠા બેઠા 10-15 હજારનું બિલ તૈયાર કરી દીધું. છોકરી પાછળ આટલો બધો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. 1-2 દિવસમાં પણ તાવ ઉતરી જતો હોય છે. થોડી વાર ખમી જા, હું તેના માટે દવા લઈને આવું છું. નિકિતાને લઈને ડૉક્ટરની પાસે બતાવવા જવાની કોઈ જરૂર નથી. આટલું કહીને રસીલાબેન ઊભા થઈને પોતાના ઘરની બહાર નીકળીને શેરીના નાકા ઉપર રહેલા મામૂલી ડૉક્ટરની પાસેથી દવાઓ લઈને આવી ગયા. રસીલાબેન નિકિતા પણ
ડોક્ટરને બતાવવા માટે સાથે લઈને નહોતા ગયા. દવા લઈને આવ્યા એટલે રસીલાબેને તેના હાથે જ નિકિતાને દવાઓ પીવડાવી દીધી. પરંતુ દવા પીવાની સાથે જ નિકિતાને ઉલટી વધુ થવા લાગી. અચાનક નિકિતાને ઉલટીઓ થવા લાગી એટલે કાજલનું હૃદય ગભરાવા લાગ્યું. કાજલે પોતાની દીકરીને પોતાના ખોળામાં લઈને ધ્રુસકે રડવા લાગી. તેને હવે કંઈ સમજાય નહોતું રહ્યું કે તે પોતાની દીકરી માટે શું કરે. કાજલ વારે વારે પોતાના પતિ રાહુલને ફોન લગાવી રહી હતી, પરંતુ રાહુલને ફોન નહોતો લાગી રહ્યો. તે 2 દિવસથી ઓફિસના કામકાજ માટે મુંબઈ ગયો હતો. રાહુલને ફોન નહોતો લાગી રહ્યો એટલે કાજલ ધ્રુસકે રડી પડી. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેને કંઈ સમજાય નહોતું રહ્યું કે હવે તે શું કરે, તેની દીકરીને લઈને ક્યાં જાય. એટલી વારમાં જ રસીલાબેન પાછા ગુસ્સામાં કહેવા લાગ્યા કે અરે બહુ, થોડી ઘણી તો શરમ કરો. આજે તો તમે મારી ઇજ્જતને ધૂળમાં ભેળવી રહી છો. મને લાગે છે કે તમને મારી ઇજ્જત કાઢવાનો શોખ છે. મને એવું લાગી રહ્યું છે કે તમારાથી મારી કાજલ જોવાઈ નથી રહી. મેં તમને કેટલી વાર કહ્યું કે બપોરનો સમય થવા આવી રહ્યો છે, હજુ તો રસોઈનું નામો નિશાન નથી દેખાઈ રહ્યો. હજુ તો તમે રસોડામાં જોવા પણ નથી ગયા. ખબર નહીં હવે તમે મહેમાનો માટે રસોઈ ક્યારે બનાવશો. જમાઈને ગુલાબજાંબુ ખૂબ જ પસંદ છે. તે કેટલા દિવસો પછી આપણા ઘરે આવી રહ્યા છે. મેં તમને કહ્યું, આટલા પહેલા જ ફોનમાં કહી દીધું હતું કે તમારી મનપસંદ રસોઈ બનાવવાની છે, એટલે તમે સમયસર પહોંચી જાજો, જેથી તમે તે બધું ગરમા ગરમ જમવા માટે મળે. અને કાજલ કંઈ પણ બોલ્યા વગર તેની દીકરીની પાસે બેસી રહી. રસીલાબેનથી આ બધું જોવાઈ નહોતું રહ્યું એટલે તેણે ફરી કહ્યું કે જો આ દીકરી પાસે બેસવાથી તને આરામ મળી જાય એમ હોય તો હું તેની પાસે બેસું. તું રસોડામાં જઈને રસોઈ બનાવ અને હવેથી તૈયારી કરી નાખ. આમ બેઠી સમયને બરબાદ ન કરો. હમણાં દીકરી જમાઈ આવી જશે. સાસુમાના આ શબ્દો કાજલને દુઃખ પહોંચાડી રહ્યા હતા. તેણે ફરીવાર કહ્યું કે માજી, નિકિતાને હજુ પણ રાહત નથી થઈ. મહેરબાની કરીને તમે ગાડી બોલાવી દો. તેને ડૉક્ટરની પાસે લઈને જવી ખૂબ જ જરૂરી છે. જો મારી દીકરીને કંઈ થઈ જશે તો હું મરી જઈશ. માજી, તમે થોડું ઘણું સમજવાની કોશિશ કરો. તેની તબિયત વધારે ખરાબ થઈ રહી છે. એટલે રસીલાબેને કહ્યું કે અરે વહુ, આવી નાની એવી બીમારીમાં તું આટલી બધી કેમ ગભરાઈ રહી છે? મને નથી સમજાઈ રહ્યું. ગમે એ દવાઓ ધીમે ધીમે અસર કરે છે. સારું થવામાં થોડો ઘણો સમય તો લાગે છે ને. તું એને સુવડાવીને તેની પાસેથી ઊભી થઈ જા. એ થોડી વાર સૂઈ લેશે એટલે તેને સારું થઈ જશે. તેને કંઈ પણ થવાનું નથી. મેં પણ બાળકોને મોટા કર્યા છે. તું કંઈ નવી માં નથી બની. મને બાળકોમાં બધી ખબર પડે છે. એટલે કાજલે કહ્યું કે માજી, દીકરીની ઉલટીઓ બંધ નથી થઈ રહી. નિકિતાને લઈને ડૉક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. તમે સમજવાની કોશિશ કરો. તમે મારી વાત શા માટે માની નથી રહ્યા? એટલે તરત જ રસીલાબેને વળતો જવાબ આપ્યો, અરે વહુ, વાત તો તમે મારી નથી માની રહ્યા. તમે પણ થોડી ઘણી સમજવાની કોશિશ કરો. હું હમણાં તેની પાસે બેઠી છું. તું તેની વધારે ચિંતા ન કર. હવે તું ઊભી થઈને રસોડામાં જઈને રસોઈ બનાવવાની તૈયારી કરી નાખ. હવે કાજલ સમજી ગઈ કે સાસુમાની સામે રડવાથી કંઈ નથી થવાનું. તેઓ પોતે તો ઘરની બહાર નથી નીકળી રહ્યા અને મને પણ ઘરની બહાર નથી નીકળવા દે એમ. તેઓએ પણ ગાડી નથી બોલાવે એમ અને મને પણ બોલાવવા નહીં દે. અને રાહુલને પણ ફોન નથી લાગી રહ્યો. જો રાહુલને ફોન લાગી જાય તો પણ કંઈ ફાયદો થાય એવું મને લાગતું નથી, કારણ કે તેઓ પણ આટલા બધા દૂર ગયા છે. તેને પણ ઘરે આવવામાં ઘણો સમય લાગી જશે. હવે કાજલને વધારે કંઈ સમજાઈ નહોતું રહ્યું એટલે તેણે પોતાના ભાઈને ફોન કરી દીધો. કાજલે તેના ભાઈને ફોન કરીને તેની દીકરીની તબિયત વિશેની બધી વાત કરી.
દીધી અને કાજલનો ભાઈ ઘરે પહોંચે એ પહેલા જ કાજલે તેના અને તેની દીકરીના કપડાં પોતાની બેગમાં ભરી દીધા. 1 કલાકની અંદર જ કાજલનો ભાઈ તેના ઘરે પહોંચી ગયો. અચાનકથી કાજલના ભાઈને ઘરે આવેલો જોઈને રસીલાબેનના મગજની નસો ખેંચાવા લાગી. તેના ચહેરાના હાવભાવ એકદમથી બદલાઈ ગયા. કાજલના ભાઈએ ઘરની અંદર આવતાની સાથે જ કહ્યું કે માજી, મને દીદીએ ફોન કરીને કહ્યું હતું કે નિકિતાની તબિયત સારી નથી, તેને અત્યારે જ ડૉક્ટરને બતાવવા માટે લઈ જવી પડે એમ છે. હજુ તો કાજલનો ભાઈ આગળ કંઈ બોલે તે પહેલા જ રસીલાબેને વચ્ચે જ કહેવા લાગ્યા, અરે દીકરા, અમે શું કંઈ મરી ગયા હતા? અમે પણ ડૉક્ટરને બતાવીએ છીએ ને. હું હમણાં થોડી વાર પહેલાં જ છોડીને ડૉક્ટરની પાસેથી દવાઓ લઈને આવી હતી, તો પણ તારી બેને તને ફોન કરીને તેડાવી લીધો. કંઈ વાંધો નહીં દીકરા, હવે તું આવી ગયો છે તો જલ્દીથી બંનેને લઈને જાઓ, સારા ડૉક્ટરને બતાવીને આવજો. વહુ, તમે પણ હવે ભાઈને બોલાવી લીધા છે તો પછી ઝડપથી સારી હોસ્પિટલમાં લઈને છોકરીને બતાવીને જલ્દી પાછા ઘરે આવી જજો. આખા ઘરનું કામકાજ એમને એમ જ પડ્યું છે અને મહેમાન પણ હમણાં જ થોડી વારમાં જ આવી જશે. અત્યારે રસીલાબેને કંઈ વાંધો ન હતો, કારણ કે દવાખાને જવા માટે કાજલનો ભાઈ આવી ગયો હતો. બધો ખર્ચો તે કરશે, એટલે છોકરીને દવાખાને બતાવવા જવા દેવામાં એમને કંઈ વાંધો ન હતો. રસીલાબેનને તો બસ એટલો જ વાંધો હતો કે સારી હોસ્પિટલમાં બતાવવા માટે જઈને એટલે ખર્ચો પણ વધારે લાગી જાય. ટેક્સી બોલાવીએ તો ટેક્સીનું ભાડું પણ વધી જાય. આટલો બધો ખર્ચો રસીલાબેન કરવા નહોતા માંગતા. તેને તો બસ સસ્તામાં બધું બતાવવાનું હતું. અને રસીલાબેન તરત જ ઊભા થઈને કાજલના રૂમની અંદર ગયા અને તેને મીઠા શબ્દો બોલતા કહેવા લાગ્યા કે વહુ બેટા, હવે જલ્દીથી ઊભા થઈને નિકિતાને સારી અને મોટી હોસ્પિટલમાં બતાવીને લાવજો. તમે ભલે ગમે ત્યાં જાઓ, પણ સારો નામચીન ડૉક્ટર હોય તેની પાસે જજો, જેથી કરીને નિકિતા સરખી રીતે તપાસ કરે. અને હા, આ ઘરે પાછા થોડા વહેલા આવવાની કોશિશ કરજો. સાસુમાની વાત સાંભળીને કાજલે તેના મોઢામાંથી એક પણ શબ્દ બહાર ન કાઢ્યો. તેણે પોતાના બેગ ભાઈને આપીને દીકરીને તેડીને ઘરની અંદરથી બહાર નીકળી ગયો. કાજલે પોતાનો બેગ તેના ભાઈને આપ્યો એટલે રસીલાબેને તરત જ કહ્યું કે વહુ, આટલો મોટો બેગ લઈને ક્યાં જઈ રહ્યા છો? આટલો મોટો બેગ લઈને જવાની શું જરૂર છે? ગમે ત્યાં જશો, 1 કલાક તો માં આવી તો જશો ને, પછી આવડો મોટો બેગ સાથે લઈ જવાની શું જરૂર છે? એટલે કાજલે એકદમ શાંતિથી કહ્યું કે માજી, હું અત્યારે હોસ્પિટલ જઈને પછી મારા પિયર જતી રહેવાની છું. હું અહીંયા તમારા ઘરે પાછી નહીં આવું અને ક્યારેય પણ પાછી તમારા ઘરે નહીં આવું. મારે એવા ઘરમાં એક ક્ષણ માટે પણ નથી રહેવું જે ઘરમાં રૂપિયા માટે, દીકરીને મરવા માટે મૂકી દેવામાં આવે છે. હું સવારથી તમારી પાસે રૂપિયા માંગી રહી છું, ગાડી બોલાવવા માટે કહી રહી છું, પરંતુ ના તો તમે રૂપિયા આપી રહ્યા છો અને ના તો તમે ગાડીને બોલાવી દીધી અને ના તો તમે મારી દીકરીને હોસ્પિટલે લઈ જવા માટે તૈયાર થઈ. જો તમે એ સમયે રૂપિયા આપીને ગાડી બોલાવી દીધી હોત તો મારી દીકરીની હાલત આટલી બધી ખરાબ ન થઈ હોત. હવે હું મારા પિયર જઈ રહી છું. અહીંયા ક્યારેય પણ પાછી નહીં આવું. જે ઘરમાં હંમેશા મારા ઉપર બધા કામની આશા રહેલી છે. જો તમારી દીકરી જમાઈ તમારા ઘરે આવી રહ્યા હોય તો હવે તમે જાતે જ તેનું મન ભાવતું ભોજન બનાવીને તેમને જમાડી દેજો અને તેની સેવા કરજો. ગુલાબજાંબુ બનાવો, રસગુલ્લા બનાવો, તમને જે મજા પડે એ બનાવજો. હવે મને આ બધાથી કોઈ મતલબ નથી. પોતાની દીકરી માટે આટલા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છો અને મારી દીકરીને તમે મરવા માટે મૂકી રહ્યા છો. વહુના આ શબ્દો સાંભળીને રસીલાબેનને ગુસ્સો આવી ગયો. તેઓ ગુસ્સામાં જ કહેવા લાગ્યા કે ખબરદાર વહુ,
હવે એક પણ શબ્દ આગળ બોલ્યા છો તો તમારા ભાઈ તમારી સામે આવી ગયા એટલે તમે થોડું વધારે જ બોલવા લાગ્યા. તમને શરમ નથી આવી રહી? હું હમણાં થોડી વાર પહેલા જ તમારી છોકરી માટે દવાઓ લઈને આવી હતી, તો તમને એ બધું નહોતું દેખાઈ રહ્યું? અને તું ધમકી કોને આપી રહી છે કે હું હવે તમારા ઘરમાં નહીં આવું? જો તમારે આ ઘરમાં ન આવવું હોય તો ન આવતા. તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. જેવી રીતે મોઢું ચડાવીને જઈ રહી છો એવી જ મોઢું ચડાવીને પાછું આવવું પડશે. મારે તારી કોઈ જરૂર નથી. હું મારા ઘરને સારી રીતે સંભાળી શકું છું એમ છું. એટલે કાજલે કહ્યું કે માજી, તમે છોકરીને લીધા વગર જ ડૉક્ટરને બતાવવા માટે જતા રહ્યા હતા. તેની દવા પીધી તો પણ કંઈ ફેર ન પડ્યો. જો દીકરીને દવા પાઈ તો થોડો ઘણો તો ફરક તો પડવો જોઈએ ને. તમે સવારમાં દવા લઈને આવ્યા હતા, અત્યારે બપોરનો સમય થવા આવ્યો છે, તો પણ હજુ તેને કંઈ રાહત નથી થઈ. તો પણ તમને હજુ કંઈ સમજાઈ નથી રહ્યું. અને માજી, રહી વાત આ ઘરમાં રહેવાની, તો હું પણ તમને કહી દઉં છું કે હવેથી હું એ ઘરમાં ક્યારેય પણ પાછી નહીં આવું જે ઘરમાં માણસથી વધારે રૂપિયાને અહેમિયત આપવામાં આવે છે. આટલું કહીને કાજલ ઘરની અંદરથી બહાર નીકળી ગઈ. તે અને તેનો ભાઈ સીધા જ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં જઈને ડૉક્ટર પાસે તપાસ કરાવી એટલે ડૉક્ટર તરત જ તેની દીકરીને એડમિટ કરી દીધી, કારણ કે તેની તબિયત વધારે ખરાબ હતી અને કંઈ પણ ન ખાવાને કારણે તેને કમજોરી પણ લાગી રહી હતી. તાવ પણ ખૂબ જ વધારે આવી રહ્યો હતો. કાજલ પણ ડૉક્ટરને ના કહ્યા પ્રમાણે તરત જ તેની દીકરીને એડમિટ કરી દીધી. કાજલ ઘરેથી જતી રહી એટલે તરત જ રસીલાબેને દીકરીને ફોન કરીને કહી દીધું કે બેટા, કાજલની છોકરીની તબિયત સારી નથી, એટલે તમે 2 દિવસ પછી ઘરે આવજો. અત્યારે તેને હોસ્પિટલે લઈને ગયા છે. એટલે રસીલાબેનની દીકરી પણ માની ગઈ. એ દિવસે તો તેઓ બંને પણ ન આવ્યા. 2 દિવસ પછી રાહુલ જ્યારે ઘરે આવ્યો તો રસીલાબેને પોતાની તરફેણમાં રહેલી બધી વાતો તેના દીકરાને કહી દીધી. તેમણે પોતે કેવો વ્યવહાર કર્યો હતો તે વિશે તો કંઈ પણ જણાવ્યું નહીં. માની વાત સાંભળીને રાહુલને ગુસ્સો આવી ગયો. તેણે કાજલને ફોન કર્યો. કાજલે ફોન ઉપાડ્યો એટલે તરત જ રાહુલ કહેવા લાગ્યો કે કાજલ, આ બધું શું ચાલી રહ્યું છે? તું તારા પિયર જતી રહી છો અને મને તો આ વાતની કંઈ પણ જાણ નથી કરી. તને શરમ નથી આવી રહી મારા ગયા પછી આ બધું કરતા? તે મા સાથે શા માટે ઝઘડો કરીને તારા પિયર જતી રહી? પોતાના પતિનો ગુસ્સો જોઈને કાજલ રડી પડી. કાજલે રાહુલને એટલું જ કહ્યું કે રાહુલ, હવે તમે માને કંઈ પણ જણાવ્યા વગર હું તમને જે એડ્રેસ મોકલી રહી છું ત્યાં તમે આવી જાઓ. અહીંયા આવીને બધું તમારી આંખે જોઈ લ્યો. શાયદ તમે અહીંયા આવશો તો મારે કંઈ પણ કહેવાની જરૂર નહીં પડે. મારા ઉપર તમને થોડો ઘણો પણ વિશ્વાસ હોય તો આ વાતની જાણ તમે તમારી માને ન કરતા. પછી કાજલે ફોન કાપીને તરત જ હોસ્પિટલનું એડ્રેસ રાહુલને મોકલી દીધું. રાહુલ પણ તેની માને લઈ કંઈ પણ કહ્યા વગર અડધો કલાકમાં જ હોસ્પિટલે પહોંચી ગયો. દીકરીને એડમિટ થયેલી જોઈને તે તરત જ દોડીને ડૉક્ટરની પાસે પહોંચી ગયો. ડૉક્ટર જ્યારે તેની દીકરીની તબિયત વિશે વાત રાહુલને કરી તો રાહુલ પોતાનું માથું પકડીને રડવા માંડ્યો. તેની દીકરીની એટલી બધી તબિયત ખરાબ હતી કે તેને તો હજુ પણ આ વાતની કંઈ જાણ નહોતી. તે તરત જ દોડીને કાજલની પાસે પહોંચી ગયો. કાજલ, આ બધું શું છે? તે તો મને આટલા દિવસ સુધી કંઈ જણાવ્યું પણ નહીં. નિકિતાની તબિયત આટલી બધી ખરાબ થઈ ગઈ છે. જો તું તેની માં છો
તો હું પણ તેનો બાપ છું. રાહુલની આંખોમાંથી એક ધારા આંસુ વહી રહ્યા હતા. પછી કાજલે કહ્યું કે રાહુલ, મેં તમને ઘણા ફોન કરવાની કોશિશ કરી, પરંતુ તમને ફોન નહોતો લાગી રહ્યો. પછી મેં માજીને પણ ઘણી આજીજી કરી. તેમને પણ કહ્યું કે માજી, તમે ગાડી બોલાવી દો, નિકિતાને હોસ્પિટલે લઈ જવી એમ પડી એમ છે. તેની તબિયત વધારે ખરાબ થઈ રહી છે, પરંતુ શાયદ માજીને દીકરીના જીવ કરતાં તેના રૂપિયા વધારે વહાલા હતા. એટલા માટે તેઓ સોસાયટીના બહારના ડોક્ટર પાસેથી કંઈ પણ જોયા જાણ્યા વગર દવાઓ લઈને આવી ગયા. પરંતુ દીકરીને તો પણ રાહત નથી, અને દીકરીની હાલત એટલી બધી ખરાબ હતી કે તો પણ માજી તેને હોસ્પિટલે લઈ જવા માટે તૈયાર નહોતા. તેઓ તો બસ અવનવા બહાનો બનાવતા હતા અને ગમે ત્યાંથી લાવીને દવાઓ ખવડાવી રહ્યા હતા. આ બધી દવાઓની અસર નિકિતા ઉપર ઉલટી પડી રહી હતી, પરંતુ તો પણ માજીને કોઈ પણ ફરક નહોતો પડી રહ્યો. તેમણે તો બસ ગુલાબજાંબુ અને દીકરી જમાઈની સ્વાગતની તૈયારીઓ કરવાની હતી. રાહુલ, નિકિતાને આવી હાલત થઈ તેના જવાબદાર તેની માં છે, અને તેના લીધે જ આપણે નિકિતાની આવી હાલત થઈ છે. જો આપણે નિકિતાને કંઈ પણ થઈ ગયું તો હું તમારા માને ક્યારેય પણ માફ નહીં કરું. હું આખી જિંદગી ક્યારેય તેનું મોઢું નહીં જોઉં. પોતાની પત્નીની આ વાત સાંભળીને રાહુલ પણ પરેશાન થઈ ગયો હતો. તે હેરાન હતો કે તેની માએ તેની દીકરી સાથે આવું વર્તન કર્યું હતું. એ માસૂમ નાની એવી દીકરીને ક્યાં કાંઈ ખબર પડી રહી હતી. રાહુલ પોતાના ધંધાની ઘણી આવક રસીલાબેનના હાથમાં આપી દેતો હતો. ક્યારેક પણ તેની પત્ની કાજલને કંઈ પણ આપતો નહોતો, અને કાજલ ક્યારેય પણ માંગતી પણ નહોતી. આ ઘરનો બધો વ્યવહાર રસીલાબેન સંભાળતા હતા. તો પણ રાહુલ કે તેની પત્નીને કંઈ વાંધો નહોતો. ઘરમાં શું લાવવું છે, શું નથી લાવવું, ઘરમાં શું કરવાનું છે, સગા વહાલાઓમાં પ્રસંગમાં ક્યાં જવાનું, ક્યાં નહીં, એ બધું રસીલાબેન કરતા હતા. જો કે રાહુલને પણ કંઈ વાંધો નહોતો, એટલે તે પણ પોતાના આખા મહિનાની આવક તેની માને આપી દેતો હતો. તેને પણ એવું હતું કે માં બધું સંભાળી લેશે, તેને ઘરની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ રાહુલને આજે ખબર પડી કે તેની માં બધું સંભાળી લેતી હતી. બસ તેની પત્ની અને તેની દીકરીને મૂકીને રાહુલ ડૉક્ટરને લઈને તેની દીકરીની સારી રીતે સારવાર કરાવે છે. 2 દિવસ પછી રાહુલ ઉપર રસીલાબેનનો ફોન આવે છે. દીકરા, તું ક્યાં જતો રહ્યો? તારા જીજાજી આપણા ઘરે આવ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે રાહુલ ક્યાં છે. આજે પહેલીવાર રાહુલે પોતાની માના શબ્દો કાંટાની જેમ વાગી રહ્યા હતા. રાહુલ પણ ગુસ્સામાં આવી ગયો હતો. તેણે ફોન ઉપર જ તેની માને પૂછી લીધું કે માં, તમે મારી પત્ની અને મારી દીકરી સાથે કેવો વ્યવહાર કર્યો છે. રાહુલને ઘણો ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે અત્યારે હોસ્પિટલમાં હતો એટલે વધારે કંઈ બોલી ન શક્યો. તેણે ફોન કાપી નાખ્યો. રાહુલે ફોન કાપી નાખ્યો એટલે રસીલાબેન વારે વારે તેને ફોન લગાવી રહ્યા હતા. પછી રાહુલે કંઈ પણ વિચાર કરીને કાજલને કહ્યું કે કાજલ, તું થોડીવાર નિકિતાનું ધ્યાન રાખ, હું હમણાં થોડીવારમાં આવું છું. એટલે કાજલે કહ્યું કે રાહુલ, તમે અહીંયાથી ક્યાંય ન જાઓ. હવે હું એકલી નહીં રહી શકું. હું આપણી દીકરીને આવી હાલતમાં નથી જોઈ શકતી. મારાથી એક એક ક્ષણ પણ વિતાવી મુશ્કેલ થઈ રહી છે. આટલું કહીને કાજલ રડવા લાગી. કાજલની વાત સાંભળીને રાહુલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે રૂંધાયેલા સ્વરમાં કહ્યું કે કાજલ, બસ મને 1 કલાક આપી દે. એ બધું હું તમને બંનેને એકલા મૂકીને હું તમને બંનેને ક્યારેય પણ એકલા નહીં મૂકું. રાહુલની વાત સાંભળીને કાજલ કંઈ પણ ન બોલી, અને રાહુલ ત્યાંથી ઊભો થઈને સીધો જ પોતાના ઘરે પહોંચી ગયો. તે ઘરે પહોંચ્યો ત્યારે તેની બેન, જીજાજી અને માં ત્રણે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા. માં દીકરી જમાઈ સાથે હસી મજાક કરીને વાતો કરી રહ્યા હતા. ટેબલ ઉપર અવનવી જમવાની વાનગીઓ પડી હતી. બધું તેમના જમાઈને ભાવતું ભોજન હતું.
આજે રસીલાબેને આ બધું જ જમવાનું પોતાના હાથે બનાવ્યું હતું. રાહુલે ધ્યાનથી તેની મા સામે જોયું. તેની માના ચહેરા ઉપર તેની દીકરીને લઈને જરા પણ ચિંતા નહોતી. ઉલટાના દીકરી અને જમાઈને જોઈને તેના ચહેરાની રોનક વધી ગઈ હતી. તેઓ તો હસી રહ્યા હતા. જેવી જ રસીલાબેનની નજર રાહુલ ઉપર પડી તો તરત જ તેમનો ચહેરો મૂંઝાઈ ગયો. તેઓ તરત જ ઊભા થઈને રાહુલની પાસે આવીને આ કહેવા લાગ્યા કે દીકરા તો ક્યારે આવી ગયો? દીકરા, અંદર આવીને આરામથી બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. દીકરા, તું થાકી ગયો હશો ને, થોડી વાર આરામ કરી લે. અને અહીંયા જો તારી બેન અને જીજાજી આવ્યા છે, થોડી વાર એમની સાથે બેસીને વાત કર. હું તારા માટે પણ જમવાનું લગાવી દઉં છું. રાહુલે ધ્યાન દઈને તેની મા સામે જોયું. કેવી રીતે અચાનક જ રાહુલને જોઈને તેની મા બદલાઈ ગયા. તેમણે અચાનકથી જ તેના હાવભાવ બદલાવી નાખ્યા. પરંતુ તો પણ તેઓ તેની દીકરી અને જમાઈને અગ્રિમતા આપવાનું નહોતા ભૂલતા. અને રાહુલે આ ગુસ્સામાં કહ્યું કે મા, હું અહીંયા તમારી બધાની સાથે બેસીને સારું જમવા માટે નથી. અને મારી દીકરી 2 દિવસથી કંઈ પણ ખાધા પીધા વગર જ હોસ્પિટલમાં પડ્યા છે. તે મને હોસ્પિટલમાં મૂકીને હું અહીંયા તમારી સાથે આટલું બધું સરસ જમવાનું કેવી રીતે ખાઈ શકું? માં, મને તો એ નથી સમજાઈ રહ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ આટલી બધી રસોઈ બનાવવાની. તમને તો મારી દીકરીની થોડી ઘણી પણ ચિંતા નથી. તમે તો એની હાલત કેવી કરી નાખી. તમને તો બસ ખાલી તમારી દીકરી અને તમારા જમાઈની ચિંતા છે, પરંતુ મારી પત્ની કે મારી દીકરીની જરા પણ ચિંતા નથી. તમે તો તેને ઘરની બહાર કાઢી મૂકી અને તમારી દીકરી સાથે હસી મજાક કરી રહ્યા છો. એટલે રસીલાબેને કહ્યું કે દીકરા, મેં એવું તો શું કરી નાખ્યું કે તું આટલો બધો મારા ઉપર ગુસ્સે થઈ રહ્યો છે? અને તારી દીકરી અને તારી પત્નીને શું થઈ ગયું છે કે તેઓ પોતાના પિયરમાં જઈને બેસી ગઈ છે? તેણે તો એના ભાઈને બોલાવી લીધો હતો તેડવા માટે. તેણે તો મારી એક પણ વાત ન સાંભળી. હું તો 2 દિવસથી તેમના માટે દિવસ રાત જાગીને તેમની સેવા કરતી હતી, પરંતુ તારી પત્નીએ મારી એક પણ વાત ન સાંભળી અને પોતાના પિયર જતી રહી. દીકરા, હવે મને સમજાઈ રહ્યું છે કે એ મહારાણીએ તને મારી સામે ભડકાવીને મોકલ્યો છે. તેણે મારા વિરોધમાં તને ખરું ખોટું કહીને ચીડાવી દીધો છે. નહીંતર તો આજ સુધી મારો દીકરો મારી સાથે આવી રીતે ક્યારેય પણ વાત નહોતો કરતો. જરૂર આ બધું તારી પત્નીએ કરેલું છે. એટલે રાહુલે કહ્યું કે માં, શાયદ એ જ મારી ભૂલ છે કે મેં આજ સુધી તમારી સાથે ક્યારેય પણ આવી રીતે વાત નથી કરી. મેં મારી પત્નીને ક્યારેય પણ આ ઘરની માલિક ન સમજી. તેને આ ઘરમાં બસ ખાલી મારી પત્ની સિવાય બીજો કોઈ પણ હક ન આપ્યો, કારણ કે તમે આ ઘરના વડીલ હતા. હું બધા જ રૂપિયા તમને આપતો રહ્યો, જેથી કરીને તમે ઘરની બધી જવાબદારીઓ સંભાળી શકો અને આપણા ઘર આખા પરિવારનું ધ્યાન રાખી શકો. અને ઘરના વડીલ છો એટલે આ બધું ધ્યાન તમારે રાખવાનું હોય. પરંતુ તમે તો મારી દીકરીને મોતના મોઢામાં મોકલી દીધી અને અહીંયા બેસીને સારી વાત બનાવીને તમારી દીકરી અને જમાઈને ખવડાવી રહ્યા છો. માં, હવે મને બધી ખબર પડી ગઈ છે. આજે તો મને તમને અમારી માં કહેતા પણ શરમ આવી રહી છે. આજે મારી દીકરીની જેવી હાલત છે એ બધી તમારા લીધે છે. માં, જો મારી દીકરીને કંઈ પણ થઈ ગયું છે તો તમે મારી એક વાત યાદ રાખજો. આજ પછી તમે તમારા દીકરાનું મોઢું ક્યારેય પણ નહીં ભાળો. હું અત્યારે અહીંયા બેસીને તમારી સાથે વાત કરવા માટે નથી આવ્યો. મારો થોડો ઘણો સામાન રહી ગયો હતો, એ લેવા આવ્યો છું. માં, હવે હું આ ઘર મૂકીને હંમેશા માટે જઈ રહ્યો છું. હું મારી પત્ની અને મારી દીકરીને લઈને ક્યાંક ભાડાનું મકાન રાખીને રહી લઈશ, પરંતુ હું તમારી સાથે રહેવા નથી માંગતો. તમે મને મારી પત્ની અને મારી દીકરીથી અલગ કરવાની કોશિશ કરી છે
આટલું કહીને રાહુલ તેના રૂમની અંદર જતો રહ્યો. તેણે પોતાનો જરૂરી સામાન પેક કરીને ઘરની અંદરથી બહાર નીકળી ગયો. રસીલાબેન રાહુલને રોકતા રહ્યા, પરંતુ રાહુલને અત્યારે તો તેની દીકરી અને તેની પત્ની દેખાઈ રહી હતી, કારણ કે આખરે તો તે હતો એક દીકરીનો બાપ. રાહુલે રસીલાબેનની એક પણ વાત ન સાંભળી અને તે ઘરેથી નીકળીને સીધો જ હોસ્પિટલે પહોંચી ગયો. અને હોસ્પિટલે પહોંચીને તેણે બેગને લઈને કાજલને પોતાના પિયર મોકલી દીધી. તેણે કાજલને સમજાવ્યું કે તું ઘરે જઈને આરામથી નાહી ધોઈને પછી પાછી આવજે. હું અત્યારે રોહિણી પાસે છું, હું તેનું ધ્યાન રાખું છું. 10 દિવસ સુધી દીકરીને હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવી ત્યારે તેની હાલતમાં થોડો સુધારો થયો. આ 10 દિવસની અંદર રાહુલે ભાડાના મકાનની વ્યવસ્થા પણ કરી લીધી. દીકરીને હોસ્પિટલમાંથી રજા આપી દીધી અને એટલે રાહુલ તરત જ તેને નવા મકાનમાં લઈને રહેવા જતો રહ્યો. આ વાત જ્યારે રસીલાબેનને ખબર પડી કે રાહુલ હકીકતમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો છે, એટલે તેમણે દુઃખ થયું. એટલે રાહુલના ઘરનું એડ્રેસ મેળવીને તેના ઘરે પહોંચી ગયા. રાહુલ હજી તો સવારમાં પોતાના કામે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. રાહુલને જોઈને રસીલાબેન ભાત ભરીને રડવા લાગ્યા અને રસીલાબેન રાહુલને માફી માંગવા લાગ્યા. દીકરા, મને માફ કરી દે, હું તારી માં છું. દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે આવી ભૂલ હું ક્યારેય પણ નહીં કરું. દીકરા, આપણા ઘરે પાછો ચાલ. દીકરા, તારા વગર એ ઘર સૂનું લાગી રહ્યું છે. હું તારી માં છું અને મારા પોતાનાથી દુઃખ દૂર ન કરો. દીકરા, મને માફ કરી દે. એટલે રાહુલે કહ્યું કે માં, જેવી રીતે તમે એક દીકરાની માં છો, એવી રીતે જ હું પણ એક દીકરીનો બાપ છું. તમે મારી દીકરીની જે હાલત કરી હતી એ હું જિંદગીમાં ક્યારેય પણ ભૂલી નહીં શકું. માં, હવે હું એ ઘરમાં પાછો ક્યારેય પણ આવવા નથી માંગતો. આ સાંભળીને રસીલાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે દીકરા, મારી સાથે આવું ન કર. જો તું એ ઘરમાં પાછો નહીં આવે તો હું જીવતે જીવ મરી જઈશ. એટલે રાહુલે કહ્યું કે માં, હવે તમારી આ બધી વાતોને અમારા ઉપર કંઈ અસર નહીં પડે. રહી વાત તમારી, તો તમે એમ કહી રહ્યા છો કે મારી સાથે એ ઘરમાં ચાલ. તો માં, હું પણ તમને કહી દઉં કે રહ્યો છું કે હું એક દીકરાની ફરજ નિભાવવા માટે તમારી પાસે આંટો મારતો રહીશ. તમારે જે જોઈએ એ હું પૂરું પાડી દઈશ, પરંતુ હું મારી પત્ની અને મારી દીકરીને લઈને એ ઘરમાં રહેવા માટે ક્યારેય નહીં આવું. હું મારી દીકરી કે મારી પત્નીને પણ એકલા મૂકી શકું એમ નથી. તો પણ જો તમને વધારે એકલું લાગતું હોય તો તમારી દીકરી જમાઈને તમારા ઘરે રહેવા માટે બોલાવી લેજો અને દરરોજ અવનવી વાનગીઓ બનાવીને જમાડતા રહેજો. હું ભલે ભાડાના મકાનમાં રહું, પરંતુ મારી પત્ની આઝાદ તો હશે. તેને ભાડાના મકાનમાં રહેવાની થોડી ઘણી તકલીફ તો જરૂર પડશે, પરંતુ તેના હાથમાં પણ થોડા ઘણા રૂપિયા હશે. એ ગમે ત્યારે ઘરની બહાર નીકળી શકશે. તેને કોઈના દબાવમાં નહીં રહેવું પડે. તે જાતે જ ટેક્સી કરી શકશે અને મારી દીકરીને જ્યાં પણ લઈને જવું હશે ત્યાં લઈને જઈ શકશે. એટલે મારે તમારી એક પણ વાત સાંભળવી નથી અને હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. મારી દીકરીને અત્યારે આરામની જરૂર છે અને ઘરમાં આટલો બધો છોર બકોર થશે તો તેની પણ ઊંઘ બગડશે અને તેની પણ તબિયત ખરાબ થઈ જશે. હવે તમે તમારા ઘરે પાછા જઈ શકો છો. આટલું કહીને રાહુલ તેના રૂમની અંદર જતો રહ્યો. બિચારા અને બેન દરવાજા ઉપર ઊભા રહી ગયા. રાહુલે તેમને ઘરની અંદર આવવા માટે પણ ન કહ્યું. કાજલને જોઈને રસીલાબેનને રડતા રડતા કહ્યું કે વહુ બેટા, તું તો સમજદાર છો, તું મારા દીકરાને સમજાવ. વહુ બેટા, હું તમારી ગુનેગાર છું, એટલે હું તમારી માફી માંગુ છું. એટલે કાજલે કહ્યું કે માજી, હું તમારા દીકરાને શું સમજાવું? તમે જે મારી અને મારી દીકરી સાથે કર્યું એ ખૂબ જ ખરાબ કર્યું છે. અને માજી,
એમ પણ તમારે મારી ક્યાં જરૂર છે? જ્યારથી હું લગ્ન કરીને તમારા ઘરમાં આવી રહી છું ત્યારથી તમે મને પસંદ નથી કરી રહ્યા. તમને તો તમારી દીકરી અને તમારા જમાઈ પસંદ છે. તો પછી હવે તમે એક કામ કરી શકો છો, તમારા જમાઈને ઘરની અંદર રાખી લ્યો અને જેથી કરીને તમારે પણ એકલું નહીં રહેવું પડે. તમારે તો બસ તમારી સાથે કોઈ રહે એની જરૂર છે. એમ પણ તમારા ઘરમાં તો વહુ અને મારી દીકરીની ક્યાં જગ્યા છે? એટલે તમારા માટે તો તમારી દીકરી અને જમાઈ તમારી સાથે રહેશે એ જ સારું છે. તમે તમારી દીકરી અને જમાઈને અવનવી વાનગીઓ બનાવીને જમાડતા રહો. અમે તો અમારા ઘરમાં સુખી રોટલી ખાઈને પણ ખુશ રહીશું. આટલું કહીને કાજલ પણ રૂમની અંદર જતી રહી. રસીલાબેનને ઘણો પસ્તાવો થઈ રહ્યો હતો, ઘણો દુઃખ થઈ રહ્યો હતો, પરંતુ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેઓ વિલા મોઢે ચૂપચાપ રાહુલના ઘરેથી નીકળી ગયા. આજે પહેલીવાર એવું થયું હતું કે તેના દીકરા રાહુલે તેને એક પણ વાત નહોતી સાંભળી અને આટલા વર્ષોમાં પહેલીવાર તેની વહુએ તેની સામે પોતાનું મોઢું ખોલ્યું હતું. દીકરી અને જમાઈમાં ખોવાઈ ગયેલા રસીલાબેન આજે પોતાના દીકરા વહુથી દૂર થઈ ગયા હતા, જેનો પસ્તાવો રસીલાબેનને આખી જિંદગી રહ્યો. મિત્રો, આ ઘટના વિશે તમને શું કહેવા માંગો છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો, સગા, સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બેલને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક અવનવી માહિતી તમને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.